હમણાં હું નવા જૂની છે એ નવી આવતી નથી ને જૂની જતી નથી. આ શું હો તારું? એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. તો મારી પત્ની કહે, તું હશે એવું કઈ? મને ચારેય બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સારું, મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, કાગડા ભાઈ તો કાળા જ હોય ને. એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હારે ગયો. હાહુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, હું બનાવું જમાઈ રાત? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે જ ચરી લઈશ. ખરેખરી કરી તે તો. અરે હમણાં હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તો એ મને કે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે ને, એમાં શું પૂછવાનું હોય? તો એ કે પૂછવું તો પડે જ ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. અરે આ બાયુની ક્યાં માંડો છો? આજકાલની પ્રજાઓને તે જુઓ ની. મારી ઢીંગલીના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી જ ગયું સમજો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. અલ્યા આપણે ખેતરના ઉભેલા ચાળિયા છીએ ક્યાંય? અરે એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું હતું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળે ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટરે ગયું. એ મોબાઈલ આવ્યો એટલે નિરાંત ગઈ. અને એમાંય જો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. અને ઈ મોબાઈલને કારણે છોકરા કાંઈ બગડ્યા છે કાંઈ બગડ્યા છે? જાણે મોબાઈલ જ એના બાપ અને એની માં ન હોય. અને આપણા છોકરાની તો વાત જ ન થાય. વાડીમાં એકલો હોય તો તાપીએ જઈને બેઠો હોય, હવેડાના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓલા પહલાને કીધું, તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. તો પહલો મને કે, ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણ્યો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે છે, જો જો જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને ઘરે આવે ત્યારે પલ્લેર કાગડા જેવો થઈ. મારા ટીનાને સાહેબે પૂછ્યું, 15 ફળના નામ બોલ. ટીનિયો કે, એક સફરજન, બીજું એક ચીકુ, ત્રીજું એક પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે એની માં કે, નાક તો મારા જેવું છે. એનો બાપો કે, આંખ તો મારા જેવી છે. એનો કાકો કે, વાળ તો મારા જેવા છે. એનો મામો કે, હાસ્ય તો મારા જેવું છે. અને એ જ છોકરો મોટો થઈને ના કરવાનું કરે ત્યારે બધાય કે, ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તાય, આપણે સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છીએ.